Hello friends, we start our unit 5 higher order partial differential equation. આપણે પહેલા બે લેક્ચર પણ યુનિટ 5ના લીધા હતા. આજે ત્રીજો લેક્ચર છે યુનિટ 5નો. એમાં આપણે ટોપિક છે નોન હોમોજીનિયસ લિનિયર પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ. તો સૌથી પહેલાં તો શું આવ્યું છે નોન હોમોજીનિયસ. તો નોન હોમોજીનિયસ એટલે શું થશે? તો કે તમારી પાસે કોઈ પણ ફોર્મ હશે, સપોઝ પેલું ડી સ્ક્વેર હશે અને પછી શું હશે ડી ડેશ, ઓનલી ડી ડેશ હશે. તો આની ઘાત કેટલી છે? 1 છે ને આની ઘાત કેટલી છે? 2. તો બંનેની જે પાવર છે એ કેવી હશે? ઇક્વલ હશે નહીં. તો એ ટાઈપના આપણે એક્ઝામ્પલ કરવાના છે નોન હોમોજીનિયસ લિનિયર પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન. તો સૌથી પહેલાં તમારું ફોર્મ આપેલું હશે એફ ઓફ ડી કોમા ડી ડેશ ઇન્ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ વાય. મેથડ ઓફ ફાઇન્ડિંગ સી એફ ઓફ ઇક્વેશન 1. સી એફ ફાઇન્ડ કરવા માટેની જે મેથડ હતી એ આપણે પહેલાં કેવી હતી? એ થોડીક ચેન્જીસ થશે. એ કઈ રીતે ચેન્જીસ થશે? તો કે તમારો જે ફેક્ટર છે એમાં શું હતો? ડી માઇનસ એમ, ડી માઇનસ M2, ડી માઇનસ M1 આ રીતના ફેક્ટર હતા. પણ હવે જે તમારો ફેક્ટર આવશે નોન હોમોજીનિયસમાં, તો એ તમારો ફેક્ટર આ રીતનો આવશે ડી માઇનસ એમ ડી ડેશ માઇનસ આલ્ફા ઇન્ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. તમારો ફેક્ટર આ રીતનો આવશે, ખાસ યાદ રાખવાનો છે. ડી માઇનસ એમ ઇન્ટુ ડી ડેશ માઇનસ આલ્ફા. એમાં એમ અને આલ્ફાની વેલ્યુ તમને જે મળી હશે આની અંદર પુટ કરી દેવાની. ઓકે, હવે એમ અને આલ્ફાની વેલ્યુ તમને જે હશે એને તમે આની અંદર પુટ કરશો એટલે શું મળશે? તમને એનું સોલ્યુશન મળશે. તો સીએફ માટે તમારે શું સોલ્યુશન યાદ રાખવાનું છે? ઈ રેસ ટુ આલ્ફા એક્સ ઇન્ટુ 5 વાય પ્લસ એમ એક્સ. એમની વેલ્યુ સપોઝ અહીંયા તમને આવું કીધું હોય કે ડી માઇનસ ડી ડેશ માઇનસ 1, તો આની સાથે તમે આને કમ્પેર કરશો એટલે એમની વેલ્યુ કેવી આવશે? આનો કોફિશિયન્ટ શું છે? એટલે 1 છે. એમની જગ્યાએ 1 મૂકો. હવે આ આલ્ફાની વેલ્યુ કેવી છે? તો કે 1 છે, તો આલ્ફાની વેલ્યુ જગ્યાએ મૂકો 1. તો આ એમ અને આલ્ફાની વેલ્યુ પુટ થઈ જાય એટલે તમારું સોલ્યુશન મળી ગયું. એ જ રીતે તમને કદાચ આવું આપેલું હોય કે ડી પ્લસ ડી ડેશ પ્લસ આલ્ફા, સોરી આલ્ફાની જગ્યાએ 2 મૂકી દો, તો શું થશે? તો ડી ડેશનો કોફિશિયન્ટ કેવો ગણવાનો તમારે? -1. શું કામ? કેમ કે ઓલરેડી અહીંયા માઇનસ હોવો જોઈએ. ત્યારે તમારી એમની વેલ્યુ કેવી થશે? -1 થશે. અને આલ્ફા છે તો એમાં પણ કેવું હોવું જોઈએ? માઇનસ છે, તો એટલા માટે આલ્ફાની વેલ્યુ પણ કેવી થશે? -2. તો એ ખાસ યાદ રાખજો, તમારું જે ફોર્મ છે જે મેઇન તેમાં માઇનસ છે, ડી માઇનસ એમ ડી ડેશ માઇનસ આલ્ફા. ઓકે, હવે એક કરતાં વધારે જ્યારે તમને ફોર્મ આપેલા હશે ત્યારે તમારે આ રીતે લખી શકશો. મેની લિનિયર ફેક્ટર્સ આપેલા હોય ત્યારે M1 આલ્ફા 1, M2 આલ્ફા 2 અપ ટુ Mn આલ્ફા n. સેમ આપણે આગળ કીધું હતું એ પ્રમાણે ઇફ ઓલ ફેક્ટર્સ આર ડિસ્ટિંગ, જો બધા ફેક્ટર અલગ અલગ હોય તો બધાનો શું થઈ જશે? એડિશન થઈ જશે. આમાં ક્યાંય ઇન્ટુ એક્સ નથી. જો અહીંયા રિપીટેડ થાય તો ચેન્જ કેટલો રહેશે? અહીંયા મલ્ટીપ્લાય એક્સ થઈ જશે, અહીંયા મલ્ટીપ્લાય એક્સ સ્ક્વેર અને એવી જ રીતે અહીંયા મલ્ટીપ્લાય એક્સ રેસ ટુ n. જ્યારે રિપીટેડ હોય ત્યારે આટલો એક ચેન્જીસ થશે. ઓકે, અને જો રિપીટેડ ના હોય તો ડાયરેક્ટ તમે બધાનો એડિશન કરી શકો. તો હવે આ ફોર્મ્યુલા યુઝ કરશું, આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરશું. તો સૌથી પહેલાં તો ઇઝ ઇક્વલ ટુ 0 આપેલું છે એટલે ઓનલી તમારે CF જ મેળવવાના છે અત્યારે. સોલ ડી સ્ક્વેર માઇનસ ડી ડેશ સ્ક્વેર પ્લસ ડી માઇનસ ડી ડેશ ઇન્ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમારે આ બંનેને અલગ પાડશો એટલે શું થશે? ડી માઇનસ ડી ડેશ અને ડી પ્લસ ડી ડેશ. એવી રીતે ડી માઇનસ ડી ડેશ છે જ એમને. જો અહીંયા તમે જો અહીંયા કીધું નહીં હોય તમને નોન હોમોજીનિયસ છે, પણ તમે ચેક કરશો તો તમને ખ્યાલ આવી જ જશે કે આ નોન હોમોજીનિયસ. શું કામ? તો કે આ 2 છે, આની પાવર 2 છે, આની પાવર 1 છે અને આની પાવર 1 છે. તો બધાની પાવર કેવી છે? ઇક્વલ નથી. તો એટલા માટે નોન હોમોજીનિયસવાળી મેથડ એપ્લાય કરવી પડશે. તો પેલો ફેક્ટર થશે ડી માઇનસ ડી ડેશ અને બીજો ફેક્ટર થશે ડી પ્લસ ડી ડેશ પ્લસ 1. હવે તમારે આને કોની સાથે કમ્પેર કરવાના છે? તો કે આની સાથે કમ્પેર કરો તો ડી ડેશનો કોફિશિયન્ટ કેવો હોવો જોઈએ? એમ હોવો જોઈએ. તો અહીંયા શું છે? કાંઈ નથી, એટલે એમ જગ્યાએ શું સમજવાનું તમારે? 1. ફરી આની સાથે કમ્બાઈન કરશો તો આમાં આલ્ફા છે જ નહીં, તો એને શું સમજવાનું? આલ્ફા 1 0. હવે આ બીજો ફેક્ટર છે અને ફરી આની સાથે તમે કમ્પેર કરો તો અહીંયા પ્લસ છે આગળ, એટલે એમની વેલ્યુ કેવી સમજવાની તમારે? માઇનસ, એટલે M2 બરાબર -1 અને ફરી અહીંયા +1 છે, પણ આપણી પાસે કેવું હોવું જોઈએ? માઇનસ. તો આલ્ફાની વેલ્યુ પણ કેવી થશે? -1. તો M1 અને M2ની વેલ્યુ અને આલ્ફા 1 અને આલ્ફા 2ની વેલ્યુ બંનેની કેવી મળશે? 2 મળશે. શું કામ? કેમ કે તમને ઉપર 2 ફેક્ટર મળ્યા એટલા માટે. ફેક્ટર કયા ફોર્મમાં હોવા જોઈએ તમારે યાદ રાખવાનું છે? ડી માઇનસ એમ ડી ડેશ માઇનસ આલ્ફા. એના ઉપરથી તમારે M1, M2, આલ્ફા 1, આલ્ફા 2ની જે વેલ્યુ મળી એને તમારે કેમાં મૂકવાનું છે? CF વાળું જે સોલ્યુશન છે એમાં. ઈ રેસ ટુ આલ્ફા 1x ઇન્ટુ 5 1 ઓફ y પ્લસ M1x
પ્લસ ઈ રેસ ટુ આલ્ફા 2x ઇન્ટુ ફાઈ 2 ઓફ વાય પ્લસ m2x. m1 m2 આલ્ફા 1 આલ્ફા 2ની બધાની વેલ્યુ પુટ કરશું એટલે આપણું ફોર્મ આ રીતનું આવશે. ઈ રેસ ટુ 0 એટલે ત્યાં 1 થઈ જશે, એટલે લાસ્ટ તમારો સોલ્યુશન શું આવશે? ઓકે, આ શું છે? CF જ છે, આખું પીઆઈ નથી. શું કામ પીઆઈ ફાઇન નથી કર્યું? ઇઝ ઇક્વલ ટુ 0 છે એટલા માટે. ઓકે, આમાં CF મળી ગયું. નેક્સ્ટ એક્ઝામ્પલ, del સ્ક્વેર ઝેડ બાય del એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, જો આ પીઆઈ નથી, પીઆઈ હંમેશા કેવું હોવું જોઈએ? સામે પીઆઈ માટે એક્સ અને વાયનું બનેલું હોવું જોઈએ. ઇઝ ઇક્વલ ટુ ઝેડ છે તો ત્યાં તમારે કમ્પલસરી એને આ રાઇટ સાઈડ લેવો પડશે. એક્સ અને વાય વાળું ફંક્શન હોય તો આપણે રાઇટ સાઈડ નહીં લેવાનું, પણ ઝેડ હતું એટલા માટે એને આપણે આ બાજુ લીધું અને ફરી એને સ્ટેપ કર્યા તો શું થશે? ડી સ્ક્વેર ઝેડ કોમન નીકળશે, ડી સ્ક્વેર માઇનસ 1. ડી સ્ક્વેર માઇનસ 1 જોશો તો કેવું છે? નોન હોમોજીનિયસ. શું કામ? આની ઘાત 2 છે અને આની ઘાત કેવી છે? 0 છે. બંનેની પાવર ઇક્વલ નથી એટલા માટે નોન હોમોજીનિયસ. તો આ ફેક્ટરને તમારે આની સાથે કમ્પેર કરવું પડશે. કયા ફેક્ટરની સાથે? આ ફેક્ટરની સાથે કમ્પેર કરવું પડશે. ડી માઇનસ એમ ડી ડેશ માઇનસ આલ્ફા. તો આને તમે એની સાથે કમ્પેર કરશો એટલે m1ની વેલ્યુ 0, આલ્ફા 1ની 1. એવી જ રીતે આ ફેક્ટરને તમારે કમ્પેર કરવું પડશે આની સાથે. એમાં ડી ડેશ નથી એટલે એમાં પણ m1ની વેલ્યુ 0 આવશે. તો m2 0 અને આલ્ફા 2 માઇનસ 1. તો 4ની વેલ્યુ મળી ગઈ એટલે CF વાળા સૂત્રમાં તમારે મૂકવાનું છે. તો આ તમારો આન્સર આવ્યો એ શું મળી ગયો? Z બરાબર CF. ઓકે, એ રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ લેશું. ડી ઇન્ટુ ડી ડેશ, તો ડી બરાબર 0, ડી ડેશ બરાબર 0 અને આ જે છે ડી માઇનસ 2, જો તમારે ઓલરેડી તમને ફેક્ટર અલગ આપી જ દીધા છે આમાં. આ ડી ઇઝ ઇક્વલ ટુ 0, ડી ડેશ બરાબર 0 અને આ આખું જે છે શું છે? ત્રણે અલગ અલગ ફેક્ટર જ છે. આમાં શું છે તો કે આમાં બેમાંથી એકેય વેલ્યુ નથી. આલ્ફા 1 નથી, આલ્ફા 1 નથી અને m1 નથી. શું કામ? આપણે કોની સાથે કમ્પેર કરવાના છે? ડી માઇનસ એમ ડી ડેશ માઇનસ આલ્ફા. આમાં ડી ડેશ જ નથી એટલે એની વેલ્યુ પણ કેવી થઈ જશે? 0. અને કોન્સ્ટન્ટ નથી, એની વેલ્યુ પણ 0 થશે. સેમ એ રીતે આમાં પણ શું થશે? m2 અને આલ્ફા 2ની વેલ્યુ 0. હવે તમે આની સાથે કમ્પેર કરશો તો m2ની વેલ્યુ કેવી આવશે? m3ની વેલ્યુ 2 આવશે અને આ થઈ ગઈ આપણી 3 છે એ આલ્ફા 3ની વેલ્યુ. તો m1, m2 અને m3 બધાની વેલ્યુ તમને મળશે તો શું આવશે? z બરાબર, અહીંયા ડી ડેશ છે તો આપણે આને કોની સાથે કમ્પેર કર્યું હતું? આપણે ડી માઇનસ એમ ડી ડેશ. તો ડી ડેશનો કોફિશિયન્ટ કેવો છે? અહીંયા 1 એટલા માટે m2ની વેલ્યુ 1 લીધી છે, m1ની વેલ્યુ 1 લીધી છે. ઓકે, તો હવે આપણે એને કેની અંદર પુટ કરી દીધું? CF વાળી જે ફોર્મ્યુલા હતી એમાં પુટ કર્યું અને બધાની વેલ્યુ પુટ કર્યા પછી સિમ્પ્લિફાય કરશો એટલે શું આવશે? ફાઈ ઓફ વાય, આ બંને 0 થઈ જશે. ઈ રેસ ટુ 0 એટલે હંમેશા શું થાય? ત્યાં 1 થાય એટલે આ થઈ ગયું ફાઈ ઓફ વાય વધ્યું. અહીંયા શું વધશે? ફાઈ 2 ઓફ વાય માઇનસ એક્સ અને અહીંયા ઈ રેસ ટુ 3x છે અને બાકીનું આ છે એમને. તો આ તમારો આન્સર આવી ગયો CF. નેક્સ્ટ એક્ઝામ્પલ, હવે અહીંયા શું છે? જો ઇઝ ઇક્વલ ટુ કરીને ઝેડ પ્લસ એક્સ ઇન્ટુ વાય છે તો સૌથી પહેલાં તો ઝેડને તમારે કમ્પલસરી ઓલી બાજુ લઈ જવા પડશે. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ ઓલી બાજુનું વહી ગયા તો આ બાજુ શું વધ્યું? તમારું ફોર્મ. હવે અહીંયા 0 નથી એટલે કે CF અને PI બંને ફાઇન કરવા પડશે આના માટે. તો સૌથી પહેલાં તો CF ફાઇન કરી લઈએ. CF ફાઇન કરવા માટે આપણે જેમ મેં તમને કીધું હતું એ પ્રમાણે કોની સાથે કમ્પેર કરવાના છે? તમારા જે ફેક્ટર વધ્યા ડી ડેશ પ્લસ 1 અને ડી માઇનસ 1 એ બંનેને તમારે કમ્પેર કર્યા પછી કોની સાથે? તો કે ડી માઇનસ એમ ડી ડેશ માઇનસ આલ્ફા સાથે કમ્પેર કરશો એટલે m1, m2, આલ્ફા 1, આલ્ફા 2 એ બંનેની વેલ્યુ મળશે અને એને તમારે ક્યાં મૂકવાના છે? CF વાળા સૂત્રમાં. તો આટલું તે વસ્તુ કોમન જ છે. પણ હવે આપણે નવું આવશે PI એટલે આપણે કઈ રીતે ફાઇન કરતા હતા? એની ફોર્મ્યુલા PI is equal to 1 upon f of d, d dash into f of xy. f of xy એટલે x into y. જો x into y આવ્યું એટલે હવે તમારે કઈ ફોર્મ્યુલા યાદ રાખવાની છે? 1 minus z raised to minus 1 વાળી ફોર્મ્યુલા. તો તમારે ફેક્ટર કયા હતા? d dash plus 1 અને d minus 1. તો એ બે ફેક્ટર લખ્યા છે આપણે. બંને ફેક્ટરનું આપણે વારાફરતી કરશું. અહીંયા 1 upon d minus 1 એમનેમ રહેશે અને આ 1 plus d છે એની શું થઈ જશે? -1 પાવર થઈ જશે. તો આને તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવાની છે. એ ફોર્મ્યુલા યુઝ કરશો એટલે શું થશે? 1 minus d dash plus d dash square ઇન્ટુ x ઇન્ટુ વાય. ફરી x ઇન્ટુ વાય છે અહીંયા મલ્ટીપ્લાય કરતા જાઓ બધા સ્ટેપમાં તો આન્સર આવશે ડી ડેશ સ્ક્વેર કરશો એટલે તો શું થઈ જશે? 0 થઈ જશે. ડી ડેશ એટલે કે વાયની સાપેક્ષે વિકલન એટલે શું થશે? ત્યાં ખાલી x જ વધશે.
અને અહીંયા શું છે 1/d-1, તો ફરી એને આ જ ફોર્મ્યુલા યુઝ કરી છે અહીંયા. તો એ ફોર્મ્યુલા યુઝ કરી છે, માઇનસ છે એટલે બધા કેવા થઈ જશે પ્લસ, અને ફરી x ઇન્ટુ વાય અહીંયા મલ્ટીપ્લાય કર્યા છે. તો x ઇન્ટુ વાય માઇનસ એક્સ પ્લસ ડી ઇન્ટુ એક્સ ઇન્ટુ વાય માઇનસ એક્સ પ્લસ 0. તો પીઆઈ તમારું શું મળી ગયું, માઇનસ બ્રેકેટ એક્સ વાય માઇનસ એક્સ પ્લસ વાય માઇનસ 1. તો જનરલ સોલ્યુશન શું મળશે, CF પ્લસ પીઆઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ, સોલ ડી માઇનસ ડી ડેશ માઇનસ 1. જો ફેક્ટર તમને ઓલરેડી તમને અહીંયા જ આપી દીધા છે, ક્વેશ્ચનમાં જ આપી દીધા છે, તો ડાયરેક્ટ તમારે આને કોને કમ્પેર કરવાના છે, ડી માઇનસ એમ ડી ડેશ માઇનસ આલ્ફા સાથે કમ્પેર કરશો એટલે M1 અને આલ્ફા 1ની વેલ્યુ મળશે. એ જ રીતે આ ફેક્ટરને તમારે આની સાથે કમ્પેર કરશો તો M2 અને આલ્ફા 2ની વેલ્યુ મળશે. એ મળ્યા પછી ડાયરેક્ટ શું મળી જશે તમને, CF. તો ડાયરેક્ટ મેં CF લખી નાખ્યું છે. પીઆઈ એટલે શું, 1 જે તમારા ફેક્ટર છે ઇન્ટુ e⁻²x માઇનસ વાય અને પ્લસ એક્સ. તો ફરી આ જે પ્લસ આપેલું છે એટલા માટે બંનેનું અલગ અલગ કરવું પડશે. આનું e⁻²x વાયનું આખા મલ્ટીપ્લાય કર્યું, ફરી એક્સની સાથે આખું મલ્ટીપ્લાય કર્યું. તમે જોશો તો સોલ્યુશન શું કર્યું છે, ડી e⁻²x માઇનસ વાય. તો કેસ 1 શું હતો, તો કે જ્યારે e⁻વાળું ફોર્મ આપેલું હોય ત્યારે ડીની જગ્યાએ a મૂકવાનો અને ડી ડેશની જગ્યાએ b મૂકવાનો. તો અહીંયા એની વેલ્યુ છે 2 અને બીની વેલ્યુ છે -1. તો એ સ્ટેપ તમે ચેન્જીસ કરશો એટલે તમારો આન્સર આવશે 1/2 e⁻²x માઇનસ વાય. આ તમારું જે ફોર્મ છે ડીની જગ્યાએ 2 મૂકો અને ડી ડેશની જગ્યાએ -1 મૂકો એટલે આખું સ્ટેપ આવશે અને સિમ્પ્લિફાય કરશો એટલે 1/2. એ જ રીતે અહીંયા શું છે, x છે, તો બંને ફેક્ટરનું વારાફરતી કરવાનું. પહેલાં ડી માઇનસ ડી ડેશ માઇનસ 2 એને આપણે શું કયા ફોર્મ લેવાનું છે, તો કે 1 - z માં કન્વર્ટ કરવાનું છે. તો ડી તમારે બધાને શું કરવું પડશે, ડિવાઈડ કરવું પડશે. તો ડી ડિવાઈડ કર્યા પછી સિમ્પ્લિફાય કર્યું છે, એક્સને અહીંયા મલ્ટીપ્લાય કર્યું છે. અહીંયા ફોર્મ્યુલા યુઝ કરી છે કઈ, 1 - z⁻−1 વાળી, એ ફોર્મ્યુલા યુઝ થઈ જાય. ફરી પાછો આનો ફેક્ટર પાડ્યો છે અને આન્સર તમારો શું આવ્યો, 1/2 e⁻²x માઇનસ વાય પ્લસ x/2 પ્લસ 3/4. ઓકે, અહીંયા આપણે એક્ઝામ્પલ કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, હજી આપણું આ CF મળી ગયું છે, હજી એક એક્ઝામ્પલ બાકી છે, સોરી. ઓકે, આ શું છે, આ CF પ્લસ પીઆઈ. આપણે લાસ્ટમાં શું લખીએ છીએ, આપણે જનરલ સોલ્યુશન CF પ્લસ પીઆઈ. ફરી એક એક્ઝામ્પલ આપેલો છે, સેમ એના જેવો જ છે. અહીંયા શું છે, નોન હોમોજીનિયસ છે, એ તમને દેખાઈ જ આવશે. શું કામ, કેમ કે અહીંયા પાવર 2 છે, અહીંયા પાવર 2 છે, અહીંયા 1 છે અને અહીંયા 0 છે. તો આ નોન હોમોજીનિયસ થયો. નોન હોમોજીનિયસ માટે આપણે જે પણ કોઈ ફેક્ટર મળે એને તમારે કોની સાથે કમ્પેર કરવાના છે, ડી માઇનસ ડી એમ ડી ડેશ માઇનસ આલ્ફા સાથે કમ્પેર કરશો એટલે M1 આલ્ફા 2 આલ્ફા 1 M2 આલ્ફા 2 આ બંનેની વેલ્યુ મળશે અને એને તમારે CF વાળા ફોર્મ્યુલામાં પુટ કરવાની છે એટલે તમારું CF મળી જશે. ઓકે, e⁻−x phi1 of y પ્લસ e⁻−x phi2 of y માઇનસ x. CF મળ્યા પછી પીઆઈ વાળી ફોર્મ્યુલા કઈ હતી, 1/f ઓફ ડી કોમા ડી ડેશ ઇન્ટુ તમારું જે ફંક્શન છે ઇઝ ઇક્વલ ટુ રાઇટ સાઈડ જે આ બાજુ આપેલું હોય એ શું છે, phi ઓફ xy અથવા તો f ઓફ xy. તો એ શું તમને આપેલું છે ક્વેશ્ચનમાં, sin x પ્લસ 2y. તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરીને શું થશે, sin x પ્લસ 2y. તો સાઇન વાળું ફોર્મ્યુલા હતું એમાં આપણે શું કરતા હતા, ડી સ્ક્વેરની જગ્યાએ -a², ડી ડેશના સ્ક્વેરની જગ્યાએ -b² અને ડી ઇન્ટુ ડી ડેશની જગ્યાએ -ab. તો એ બધા ચેન્જીસ આપણે આ ફોર્મ્યુલાની અંદર પુટ કરી દઈએ. પછી જે વધે શું વધે છે, તો કે 1 હજી આપણું ડી ડેશવાળું એક ફોર્મ વધે છે. ડી ડેશની જગ્યાએ આપણે કાંઈ મૂકી ના શકીએ. જો ફરીથી e⁻² વાળા તમારે જે કેસ છે એ યાદ નથી કરવાનો. સાઇનવાળા કોર્સમાં હંમેશા શું હોવું જોઈએ, d², d⁻² અને d ઇન્ટુ ડી ડેશ, એ ત્રણની જગ્યાએ જ આપણે પુટ કરી શકીએ. તો અહીંયા મારે d² લાવવું હોય તો શું કરવું પડશે, આના જે કોન્જ્યુગેટ છે d⁻+4 એના વડે શું કરવું પડશે, ઉપર નીચે મલ્ટીપ્લાય કરવું પડશે. તો d⁻+4 અને નીચે આવી ગયું d⁻² -16. હવે d⁻² આવ્યા તો d⁻²ની જગ્યાએ શું આવશે, -2². તો ત્યાં આવી ગયા -2² -16 ઇન્ટુ sin x પ્લસ 2y. ફરી સિમ્પ્લિફાય કરો એટલે d⁻+4 ઉપર આવશે, એને તમારે આની સાથે મલ્ટીપ્લાય કરો અને ફરી 4ની સાથે. એટલે આપણે બે સ્ટેપ અલગ પાડ્યા છે.
ડી ડેશ ઓફ સાઇન એક્સ પ્લસ 2y એટલે શું થશે? કોસ એક્સ પ્લસ 2y ઇન્ટુ 2y ની સાપેક્ષે વિકલન કરવાનું છે એટલા માટે ઇન્ટુ 2 અહીંયા લખ્યા છે. અને +4 ઇન્ટુ આ તો એમનેમ જ છે, અહીંયા વિકલન કે સંકલન કંઈ કર્યું નથી. તો -2 1/20 ઇન્ટુ 2 કોસ એક્સ પ્લસ 2y પ્લસ 4 એક્સ માઇનસ 2y. તો જનરલ સોલ્યુશન કેવું થશે? CF પ્લસ PI. CF એટલે કે આગળનું તમારું જે CF હતું અને PI એ બંને તમે અહીંયા લખી નાખો આ રીતે, તો શું થઈ જશે? તમારું જનરલ સોલ્યુશન મળી જશે. ઓકે, થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.